શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ નંબર 62માંથી લીધેલ. સામાયિક. નવકોટીએ સાવધ્યના ત્યાગ વિના સામાયિક હોઈ શકે નહીં. જે મેં પૂર્વ કર્મ કર્યું કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી વચનથી તથા કાયાથી, તે મારો દુષ્કૃત મિથ્યા હો. કર્મ કરવું કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે. એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હે બુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડવું, તે જ તેનું મિથ્યા કરવું છે. આ પ્રમાણે આત્માના ભાન દ્વારા રાગની ઉત્પત્તિ થતી નથી. પુણ્ય પાપનું મન વચન કાયા વડે કરવું કરાવવું કે અનુમોદન થયું હોય તો તે મારે આદરવા યોગ્ય નથી. એમ માન્યતાપૂર્વક સ્વરૂપ સ્થિરતા કરનારને સામાયિક હોય છે. પુણ્ય પાપ મન વચન કાયા વડે કરવું કે કરાવવું એમ 6 કોટીએ ત્યાગવાળાને અથવા 6 કોટી ઉપરાંત વચન તથા કાયા વડે અનુમોદન કરવું એમ 8 કોટીએ ત્યાગવાળાને સામાયિક હોઈ શકે નહીં. છતાં કેટલાક જીવો 6 કોટીએ અથવા 8 કોટીએ ત્યાગ કરીને સામાયિક માને છે, તે ખોટી વાત છે. મનથી પણ પુણ્ય પાપનું અનુમોદન કરનારને સામાયિક હોઈ શકે નહીં. પુણ્ય પાપનું મન વચન કાયા વડે કરણ કરાવણ કે અનુમોદન એમ 9 પ્રકારના વિકલ્પ તોડીને સ્વરૂપમાં સ્થિર થાય તે સામાયિક છે.